કમોસમી વરસાદમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં આવેલા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું ટ્વીટ જગતના તાતને જીવવા દેજોના શીર્ષક તળે ધાનાણીનું ટ્વીટ ખેતીવાડી ખાતાની સલાહ કૃષિ તજજ્ઞના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ ખરીફ 2025ની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસની વિધા દીઠ ઓછામાં ઓછો અંદાજિત ઉત્પાદન ખર્ચ 18,370 રૂપિયા તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિધા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31,140 ગણાય. આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ અંદાજિત 50,010 જેટલું પાક નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવે તમે કહો કે ખેડૂતોને વિધા દીઠ નુકસાનીનું અધિકારિક વળતર મળવું જોઈએ કે પછી 8,000 રૂપિયાની સરકારી ભીખ. ખેતી ખર્ચનું લિસ્ટ મૂકીને ધાનાણીનું ખેતી બચાવવા કર્યું ટ્વીટ.